મારે માંગણી છે, મારે ન્યાય જેવો જોતો છે. એ લોકો કેમ ઘરના ન્યાય મળે છે? એ લોકોના ઘરના સબ બોલાવતા નથી, બેસાડતા નથી, કાંઈ નહીં. એ લોકોને બોલાવે જવા દે, પણ પૂછ કરી મારે તો સાહેબ હોમ જ મારી છોકરી 15 વર્ષની છે. મને બધા કે હું ના જાઉં ને સાહેબ તો નથી. પીઆઈ સાહેબ ને ફોન કરી એ લોકો વાત કરી લે સાહેબ, મને કઈ ખબર ગઈ બધે સાહેબ પરપુર સાહેબ ને ના ગઈ. પછી આપણે CR પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો. પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ, DCB સાહેબ પાસે ગઈ, SCB સાહેબ પાસે ગઈ, બધા પાસે જૂજી આવી છું. સામેવાળા કોણ છે? સામેવાળા બાબર છે, વાળંદ છે, લીખાડા ગામ છે, બધું દઈ દીધું છે મેં પોલીસ સ્ટેશન સાહેબ. મારી છોકરીને હજી આપી નથી. પ્રવીણા બેન, શું માંગણી છે તમારી? મારી છોકરી જોઈએ. મારે શું થયું છે તમારી છોકરી? મારી છોકરીને બાબરનો છોકરો લઈને વયો ગયો છે. એટલે મને સાહેબ એમ કહે છે હું તમને હાજર કરી દઈ, મળશે એટલે હાજર કરી દે. હજી હાજર નથી કરી મારી છોડીને. હું 7 મહિના ધક્કા ખાઉં છું પોલીસ સ્ટેશને, મને જવાબ ફરકો મળતો નથી. મને એમ કહે છે કે માસી લોકેશન મળશે એટલે તમને હું જવાબ મળે. હજી લોકેશન મળ્યું નથી એને સાહેબને. કેટલા મહિના થઈ ગયા? 7 મહિના થઈ ગયા ને. 7 મહિનામાં લોકેશન નથી સાહેબને મળ્યું. હે કોને રજૂઆત કરી? અમે મોટા સાહેબ હારે વાત કરી હતી. મોટા સાહેબે કીધું કે લોકેશન મળશે એટલે માસી તમને તમારી છોકરી અમે રજૂ કરી દેવું. હજી અમારી છોકરી 7 મહિના થયા તો રજૂ નથી કરી. હા, રોજ ધક્કા ખવડાવે છે અમને. હા જવાર 2 ટાણા ધક્કા ખાઈ છે અમે. આ છોકરા મારા નાના રખડી જાય ની વરાહે બોલો તો સાહેબ. આજરોજ પુણા ગામ સીતાનગર ચોક ખાતે લાલજીભાઈ ખોરસિયા કરી અને એક શ્રમજીવી પરિવાર જે પુણા વિસ્તારમાં રહે છે, ગત 2024ના 27/12/2024 પુણા પોલીસ સ્ટેશન ખાતે એમની જે દીકરી છે 15 વર્ષની, એમને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું એના માટેની એક ફરિયાદ એમણે આપેલી. આજે 7 મહિના જેટલો સમય થયો. પુણા પોલીસ સ્ટેશન પણ કામ કરી રહી છે, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને DCB આ 3 વિભાગમાં એ લોકો 7 મહિનામાં ધક્કા ખાઈને થાકી ગયા. એમના કહેવા પ્રમાણે ગૃહમંત્રીને ત્યાં પણ વારંવાર ગયા, હર્ષ સંઘવી સાહેબની ઓફિસથી પણ જવાબ મળતા બંધ થઈ ગયા અને એમના PA દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો એવું એમના વાલીનું કહેવું છે. તો આજે એ લોકો ન્યાય માટે પોતાના પરિવાર સાથે પોતાના ઘરથી નીકળી અને ગૃહમંત્રીની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે સીતાનગર ચોક ખાતે પોલીસ આવી અને પોલીસ એમને અહીંથી લઈ અને પુણા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. તો મારું એવું કહેવું છે કે આ દીકરી 7 મહિના થઈ ગયા છતાં પણ મળતી ન હોય તો ખરેખર આ એમના પરિવાર માટે એક ન કહી શકાય એવું એમના પર દુઃખ આવી પડ્યું છે. તો આવી જે કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય તો પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી અને આવા જે અસામાજિક તત્વો અથવા તો આવા જે લોકો હોય છે એમને શોધી અને આવી જે દીકરીઓને કોઈ લલચાવી ફોસલાવી લઈ જતું હોય તો એમને રોકવામાં આવે ને તાત્કાલિક આ પરિવારને ન્યાય મળે એવી અમારી લાગણી છે.